મહેસાણા જિલ્લામાં નિમણૂક કરાયેલા 65 ખેલ સહાયકોની કોઈપણ નોટિસ વગર છૂટા કરી દેવાતા ખેલ સહાયકોમાં રોષ જોવા મળ્યો છે। ખેલ સહાયકોની 5 વર્ષ 11 મહિના માટે નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ બાદમાં કોઈપણ નોટિસ વગર ખેલ સહાયકોને છૂટા કરતા તેઓમાં તંત્ર સામે નારાજગી જોવા મળી હતી। એક તરફ રમતગમત માટે સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, તો બીજી તરફ ખેલ સહાયકોને છૂટા કરતા કેવી રીતે બાળકો રમતગમતમાં રુચિ કેળવશે તેવો સવાલ ઊભો થઈ રહ્યો છે। 27-28 5 વર્ષનું કોન્ટ્રાક્ટ હતું, બરાબર। અને 11 મહિના હજી અમે પૂરા થતા નથી। 11 મહિનામાં ચોખ્ખું એવું લખેલું હો કે તમારા વેકેશન સિવાય 11 મહિના, બરાબર। તો હજી એમાં 9 મહિના થઈ, તો અમને કેવી રીતે એમને છૂટા કર્યા? એક બાજુ એમ કહે છે કે ભણશે ગુજરાત, ખેલશે ગુજરાત, રમશે ગુજરાત, કેવી રીતે? જ્યારે વ્યાયામ શિક્ષકની શાળાની અંદર જરૂર નથી, બાળકોનું શોષણ થઈ રહ્યું છે, શિક્ષકોનું શોષણ થઈ રહ્યું છે, તો કેવી રીતે? તો અમને ન્યાય આપો, બસ અમારે ન્યાય જોઈએ છે।